Everything is just fantastic, you know. Hi, Sandeep bhai. What's up? What's up, bro? क्या तो बात बोले तो भाई लोग व्लॉगिंग के भाई लोग हैकर है भाई लोग हैकर है। તો મિત્રો મારા માજી આવી ગયા છે ઘરે હરિદ્વારથી. તો કેવું રહ્યું હરિદ્વારમાં? મજા આવી? દર્શન થયા? ઘણા લોકો મને પૂછે છે કે સંદીપભાઈ તમારી રીલ વાયરલ કઈ રીતે જાય છે. તો હેલો મિત્રો, આજનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કેમ કે આજે હું આવી ગયો છું મારા ફ્રેન્ડ પાસે. હું તમને મળાવું. આનું નામ છે ઓમ. આ છે પાર્થ મિમિક અને મિત્ર છે કૌશલ. હવે તમને બધાનું ટેલેન્ટ જણાવું. કોનું ટેલેન્ટ શું છે નહીં. આ કોઈ એક વ્યક્તિ નથી, આની અંદર 45 વ્યક્તિ છે, આની અંદર 17થી પણ વધારે વ્યક્તિ છે અને આ એક જ વ્યક્તિ છે. ડેમો બતાવું. મિત્ર તારું ઇન્ટ્રોડક્શન આપી દે અને તારી મિમિક્રી. યો ગાઈઝ, મારું નામ છે ઓમ અને ઓમ ફોડે બોમ. મારું ઇન્સ્ટા આઈડી છે om_jangela અને મારું ટેલેન્ટ છે મિમિક્રી. સાંભળો હવે. I mean, everything is just fantastic, you know. Hi, Sandeep bhai. What's up? વોટ્સ અપ બ્રો? મારા વ્યુઅર્સ ને મોજે મોજ, રોજે રોજ આવા દો મોરે મોરો. ક્યાં વાત હે. ક્યાં બે અંગૂઠા ક્યાં? આર્યા Oh ઓ my બે God, અંગૂઠા તો એક જ ભેગું નહીં અંગૂઠો થાય. પણ અવાજમાં દમ ફૂલ છે. હા, આવાજ બધા પૂરેપૂર. बेटे कैसे हो? जो भी लोग देख रहे हो संदीप भाई को, जो जिसने भी अभी सब्सक्राइब नहीं किया सब्सक्राइब कर लो, संदीप भाई को सब्सक्राइब कर लो और मुझे भी इंस्टाग्राम पर फॉलो कर लो. ક્યાં બાત હે, ક્યાં બાત હે. નેક્स्ट फटाफट. अरे भाई मैं अमरीश पुरी. अरे भाई संदीप भाई कैसे हो? સુપર. भाई इनकी दाढ़ी के तो चर्चे हैं. ક્યાં બાત હે, ક્યાં બાત હે. સુપર. નેક્સ્ટ છે આપણા પાર્થ મિમિક મિત્ર. आ गए मौत का तमाशा देखने. हाँ, पर ये तो अच्छा वाला तमाशा है. क्या संदीप बात. भाई के व्लॉग तो भाई मैं भी डेली देखता हूँ, आप भी देखिए वरना अच्छा नहीं होगा. क्या तो बात. बोले तो भाई लोग व्लॉगिंग के भाई लोग हैकर है भाई लोग हैकर है। और भाई ये तो दाढ़ी लेके जो व्लॉग बनाते हैं ना, मतलब भाई गजब यार, मेरी तो दाढ़ी भी नहीं आती, देख लो भाई लोग. ठीक है. હજી એક છોકરીનો અવાજમાં સુપર. છોકરીનો અવાજ સાંભળો મિત્રો. સુપર છોકરીનો અવાજ. હાય સંદીપ ભાઈ, કેમ છો તમે? મજામાં? મજામાં. ગલગલિયા થઈ ગયા મને તો. સુપર ટેલેન્ટ છે. અને ભાઈ આવા જ મિમિક્રીના વિડીયો જોવા માટે parth.mimic ને જરૂરથી ફોલો કરજો યાર. ક્યાં વાત હે. કૌશલનું ટેલેન્ટ છે ગેમિંગ. આ મિત્ર આપણો ગેમિંગ કરે છે, એ તમને કહેશે હવે. કેમ છો પબ્લિક? બૂમ બામ મચાવી દઈશું. સંદીપભાઈના વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે Kaushal_9, જે ગેમ અપડેટ્સ અને તેવું પણ જોવા મળશે. અને હું તમને કહી દઉં, સંદીપભાઈ યુ આર ઓપી. થેન્ક યુ બ્રો. ભાઈની ગેમિંગ ચેનલને જરૂર ફોલો કરજો મિત્રો. તો મિત્રો અમે પાછા આવી ગયા છીએ ચાયવાલા, જે અમારી ફેવરિટ પ્લેસ બનતી જાય છે હમણાં. મારી સાથે છે પાર્થ મિમિક અને ઓમ. કોણ આવે છે? સગો ભાઈ. બોલાવો. નાનો કે મોટો? મોટો છે તો મને મારો બારો નથી બોલાવવાનો ને. એમ કહું કે અમે અહીંયા ચા વાળા હતા, હું સંદીપભાઈ સંદીપભાઈ મળી ગયા હે. આવું હોય તો ચા વાલા સ્પોટેડ થઈ ગયા હે. ભાઈ હું હારો માણો ભાઈ. ઉભા રહ્યો, વાત કર. હા મિત્ર. બોલો મહાદેવ કેમ છો? મજામાં? શું ચાલે? બસ કામકાજ. ફ્રી હોય તો આવો આ બાજુ. એમાં એવું છે, આના કાલે એડમિશન માટે જવાનું છે ને, મારું ટાયર છે ને સાવ ફ્લેટ થઈ ગયું છે. અચ્છા ઓકે નો પ્રોબ્લેમ. નેક્સ્ટ ટાઈમ તમને રેડીમાં તો જોયા છે, રૂબરૂ જોવા છે, પણ ભેગા નથી થતા. શ્યોર નેક્સ્ટ ટાઈમ મળશે આપણે. શ્યોર. પાકું મહાદેવ. ઓકે મહાદેવ. તો મિત્ર મંડળને મળીને આવી ગયા છીએ અને એમની સાથે ઘણી બધી રીલ્સ બનાવી છે, જે તમને એમના આઈડીમાં જોવા મળશે. પાર્થ મિમિક અને ઓમના આઈડીમાં તમને જોવા મળશે. મારી સાથે બનાવેલી રીલ છે.
તો જરૂરથી જોજો. અને આજે સવારે મારા માજી એપ્રોક્સ 4 કે 5 વાગે આવશે, તો મારે રેલવે સ્ટેશને લેવા જવા પડશે. અને એ ગયા હતા હરિદ્વાર, તો હરિદ્વારથી આવવાના છે. તો આપણે 4 કે 5 વાગે મળીએ પાછા. તો મિત્રો, હું લઈ આવ્યો છું મારા માજીને, મારા મધરને રેલવે સ્ટેશનથી. સોરી, કેમ કે હું બતાવી ન શક્યો કે હું કેટલા વાગે ગયો. હું છે ને ઓલમોસ્ટ 3:15 વાગે ગયો હતો. અત્યારે વાગ્યા છે 3:47 રાતના. કાલે સવારે હું તમને મારા માજી, મારા મધરને હું તમને મળાવીશ અને હરિદ્વારની યાત્રાની આપણે વાતો કરશી. અત્યારે હું સુઈ જાઉં. બાય. તો હેલો મિત્રો, બીજો દિવસ થઈ ગયો છે. મારા મધર આવી ગયા છે હરિદ્વારથી, તો આપણે હવે જાય છે નીચે મારા મધરને મળવા. હરિદ્વારની થોડી ઘણી વાતો કરશી આપણે. અને મને ભૂખ લાગી છે, તો મેગી યા ફિર કુછ ઓર ખાएंगे, યા ફિર મારું ફેવરિટ. તો મિત્રો, મારા માજી આવી ગયા છે ઘરે હરિદ્વારથી. તો કેવું રહ્યું હરિદ્વારમાં? મજા આવી? દર્શન થયા? બહુ જ મજા આવી, દર્શન કર્યા. બહુ જ ટ્રાફિક હતો, અતિશય ટ્રાફિક હતો, બહુ પબ્લિક હતું, બહુ સારું. એકવાર તો જવા જેવું જ છે, એકવાર તો જવું જ જોઈએ. ટ્રેનમાં મજા આવી હતી? ટ્રેનમાં મજા આવી, એસી વાળા ડબ્બામાં જવું જોઈએ. ક્યાં વાત! ગરમી ન થાય એટલે. મને ભૂખ લાગી છે. હા, હમણાં કરી દો. શું નાસ્તો બનાવી દો? મેગી કે રોટલી વઘારી? રોટલી વઘારી દો, તારે જે ખાવું. હા, તો એ તીખી રોટલી ખાવી અમારે. હા, તો કરી દો, એમાં શું. તો હું આજે તીખી રોટલી ખાઈશ, હું તમને બતાવું. જો મિત્રો, જે મેં તમને કીધું ને, વઘારી રોટલી મારી ફેવરેટ. યા દેખાય અમારા માજી આ રોટલી મજા આવી જાય. કૃષાલ નહીં દેખાતો, એ ક્લાસમાં ગયો છે અને એને સ્કૂલે ચાલુ થઈ ગઈ. તો સવારે સ્કૂલે જાય ને બપોર પછી ક્લાસમાં જાય, તો હમણાં કૃષાલ નહીં દેખાય. ઘણા લોકો મને પૂછે છે કે સંદીપભાઈ, તમારી રીલ વાયરલ કઈ રીતે જાય છે? તો એનું કોઈ બેઝિક ઓલું નોલેજ નથી કે એ વાયરલ કઈ રીતે જાય. એનું કંઈ લોજિક જ નથી. વાયરલ કઈ રીતે જાય ને વિડીયો, એનું કોઈ લોજિક નથી. વાયરલ જવાનું કારણ શું કે તમે લોકો છે ને જ્યારે વિડીયો બનાવો ને પહેલી વખત, તો એમાં એક સ્ટાર્ટઅપ પોઈન્ટ કહેવાય જેમાં તમે કોઈ શાર્પ નથી, કોઈ તમારું વર્કમાં એટલું એક્યુરેટ નથી, એમાં ભૂલ પડતી હોય, નર્વસનેસ હોય, એ બધું હોય, તો એને સ્ટાર્ટઅપ પોઈન્ટ કહેવાય. અને એક વિડીયો નાખીને તમે વિચાર કરો કે મારી રીલ વાયરલ કેમ નથી જતી. તો એક વિડીયો વાયરલ કઈ રીતે જાય? ફર્સ્ટ વિડીયોમાં આપણને કોન્ફિડન્સ નથી એની અંદર, એમાં કેમેરા ક્વોલિટી, ઓડિયો ક્વોલિટી, સ્ક્રિપ્ટ ક્વોલિટી એ બધું ના હોય. તો ફર્સ્ટ વિડીયો તમે અપલોડ કરીને વિચાર કરો કે મારા વ્યૂઝ નથી આવતા, તો કઈ રીતે આવે? તમે એપ્રોક્સ 30 થી 40 વિડીયો બનાવો, રીલ્સ બનાવો 30 થી 40, એ જર્નીમાં તમને શાર્પનેસ આવશે તમારા ઓડિયોમાં, વિડીયોની ક્વોલિટીમાં, એંગલમાં, તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે. એમાં એક સુપર એક્ટ જ્યારે બને ત્યારે એ વિડીયો વાયરલ થવાનો ચાલુ થાય. હજી તો અત્યારે મને ઓલમોસ્ટ 80% પબ્લિક એ જ પૂછે છે તમારી રીલ કઈ રીતે વાયરલ જાય. ને હું એમનો આઈડી જોઉં કે મને આઈડી બતાવો. એ લોકો મેં 10 રીલ નાખી હોય ને એ એમને લમસમ કે ભાઈ જે કાંઈ આવડતું હોય નાખી દીધું હોય, કોઈ જાતનું પ્રેઝન્ટેશન નથી હોતું. તો એમાં વિડીયો કઈ રીતે વાયરલ થાય? પ્રોપર એક્ટ તો હોવું જોઈએ ને પ્રેઝન્ટેશનનું તમારું. તમે સોશિયલ મીડિયામાં વાયરલ થવા માંગો તો કોઈ બી ક્લિપ તમારી એક વાયરલ થાય, એના માટે તમારું કંઈક ડેડિકેશન તો હોવું જોઈએ ને, એમાં એક વર્ક ફ્લો તો તમારો હોવો જોઈએ ને. કાંઈ જ નહીં.
તો કઈ રીતે વાયરલ થાય? પછી બીજું કે એક કે બે જ રીલ બનાવશે એમને જે આવડે ને એ, પછી તરત ચેન્જ થઈ જશે, પછી બીજો કોન્ટેન્ટ આવી જશે, એની એક બે રીલ આવશે, પછી ત્રીજો કોન્ટેન્ટ આવશે. એટલે કોન્ટેન્ટ જો તમે ચેન્જ કરતા જ રહેશો તો તમે વાયરલ કઈ રીતે થશો? કોઈ બી એક કન્ટેન્ટ ઉપર તમારે એપ્રોક્સ 30 થી 40 વિડીયો તો બનાવવા જોઈએ કે નહીં? કોમેડી કોન્ટેન્ટ ટ્રાય કરો તમે, તો કોમેડી કોન્ટેન્ટની પબ્લિક સુધી તમે પહોંચો, ત્યાં સુધી તમારે એ રાખવું તો પડે કે નહીં? 30 થી 40 રીલ સતત તમારે એ જ રાખવી પડે. એ પછી તમે ચેન્જ કરો. મારો વ્લોગ ચાલુ છે. માજી બારગામથી આવ્યા ને તો હવે એ વ્લોગ જોવે છે. તો મિત્રો આજ માટે આટલું જ. મળીએ નવા વ્લોગમાં, નવી વાત સાથે, નવા ટોપિક સાથે, નવા ચેલેન્જ સાથે. હવે હું કરીશ એડિટિંગ. બાય. हेलो फ्रेंड्स, मैं हूँ दीपक कलाल. संदीप भाई कैसे हो यार? દીપક કલાલ, वो દીપક કલાલ, इंटरनेट सेंसेशन वाला दीपक कलाल. ઓય મારા નથી મળવું ભાઈ. अरे